નમસ્તે દોસ્તો, શિયાળાની ગુલાબી ઠંડીમાં હું તમારા માટે લઈને આવ્યો છું ગરમા ગરમ હોટલ અને ઢાબા જેવી એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી કાઠિયાવાડી વઘારેલી ખીચડીની રેસીપી, જેને આપણે એકદમ ફટાફટ અને સિમ્પલ રીતે જ તૈયાર કરીશું અને સાથે સ્વાદમાં સ્વાદિષ્ટ તો બનશે જ. આ કાઠિયાવાડી વઘારેલી ખીચડી એકવાર ખાશો એટલે રેસીપી તો લઈને જ જાશો. આ ખીચડી બનાવવા માટે એવી ટિપ્સ અને ટ્રિક્સ શેર કરીશ જેનાથી તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાશો અને બાળકો ખીચડી ન ખાતા હોય તો તે પણ આંગળા ચાટતા રહી જશે. મને આજ જેવી સાદી પણ સ્વાદમાં રાજ કરતી એવી ગરમા ગરમ સુગંધિત કાઠિયાવાડી વઘારેલી ખીચડી. થાકેલા દિવસમાં આ ખીચડી બને તો સૌથી સારો સહારો. તો ચાલો આજે જ સાથે મળીને બનાવીએ માના હાથ જેવી કાઠિયાવાડી વઘારેલી ખીચડી. નવી રેસીપી શીખવા માટે વાયડી મોમ્સ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવો નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે. તો એકદમ ટેસ્ટી વઘારેલી ખીચડી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા ચોખા લીધેલા છે, તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1/4 કપ ફોતરાવાળી લીલી મગની દાળ, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ જેટલી પીળી મગની દાળ અને 1/4 કપ તુવેર દાળ લીધેલી છે. તેને એડ કરીને ચોખા અને દાળને મિક્સ કરી લઈએ. અહીંયા આપણે ત્રણેય દાળ થઈને 1 કપ જેટલી દાળ થાય છે. હવે ચોખા અને દાળને ચોખા પાણીથી સારી રીતે ધોઈ લઈએ અને ધોવાયેલા દાળ ચોખાનું બધું જ પાણી કાઢી લઈએ. અને હવે જે કપથી દાળ ચોખા લીધેલા છે તે કપના માપ પ્રમાણે 4 કપ પાણી એડ કરી દઈએ. તો છેલ્લે એકદમ સહેલું માપ 2 કપ દાળ ચોખા સાથે તેનાથી ડબલ એટલે કે 4 કપ જેટલું પાણી લેવાનું છે. જો તમારે ખીચડી થોડી વધારે ઢીલી જોતી હોય તો તમે 5 કપ પાણી એડ કરી દેજો. હવે ફક્ત 20 મિનિટ માટે ખીચડીને પલાળી દઈએ. હવે ખીચડીના વઘાર માટે કુકરમાં 4 મોટી ચમચી જેટલું તેલ અને 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. તો વઘારમાં ઘી અને તેલ બંને એડ કરવાથી તે એકદમ ટેસ્ટી બને છે. હવે ઘી અને તેલને ગરમ કરી લઈએ. હવે તેમાં 1 ચમચી લાલ જીરું, 1/4 ટીસ્પૂન હિંગ અને સાથે મેં અહીંયા સૂકા મસાલા લીધેલા છે, જેમાં તમાલપત્ર, લવિંગ, તજ અને લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. હવે મેં અહીંયા 8 થી 10 કરી લસણની લીધેલી છે, તેને ઝીણી કટ કરી લીધેલી છે. સાથે 1 કપ ડુંગળી અને 4 મોટી ચમચી જેટલા ઝીણા કટ કરેલા મરચા લીધેલા છે, તેને એડ કરીને સાતરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં સારી રીતે સતરાઈ ગયું છે. આપણે તેને બ્રાઉન નથી કરવાનું. હવે મેં અહીંયા 1 કપ મીડિયમ સાઈઝમાં કટ કરેલા બટેટા, 1 કપ લીલા વટાણા, 1 કપ ગાજર, 1 કપ મકાઈ અને અડધા કપ જેટલા કાચા સિંગદાણા લીધેલા છે. સિંગદાણાનો સ્વાદ વઘારેલી ખીચડીમાં એકદમ સરસ આવે છે. સાથે મેં અહીંયા 1 કપ રીંગણાના ટુકડા લીધેલા છે, તેને એડ કરીને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ. અને મેં અહીંયા 1 ચમચી સંભાર મસાલો લીધેલો છે, તમે કોઈ પણ બ્રાન્ડનો સંભાર મસાલો લઈ શકો છો. હવે મસાલાને વેજીટેબલ સાથે મિક્સ કરી લઈએ અને તેમાં 1/2 ચમચી જેટલી લસણની ચટણી એડ કરી દઈએ અને તેને પણ મિક્સ કરી લેશું અને 2 મિનિટ માટે કૂક કરી લઈએ. હવે 2 મિનિટ પછી પલાળેલી દાળ ચોખાને પાણી સાથે જ એડ કરી દઈએ. તો અહીંયા આપણે દાળ ચોખાને સારી રીતે ધોઈને પછી ચોખા પાણીથી જ પલાળેલા જ હતા. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર પાણીમાં એક ઉભરો આવવા દઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણું પાણી આ રીતના ઉકળવા લાગ્યું છે. હવે આ સમયે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર 4 વિસલ વગાડી લઈએ. તો હવે પ્રેશર કુકરમાં 4 વિસલ પછી આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ અને જોઈએ તો તમે જોઈ શકો છો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી ખીચડી ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો આપણી કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ખીચડી તૈયાર થઈ ગઈ છે. એકવાર આ વઘાર સાથે જરૂરથી ટ્રાય કરજો. હવે તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો તમે ખીચડી તો ઘણી વાર બનાવી હશે, પણ આ રીત સાથે એકવાર ખીચડી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. હેલ્ધી હોવાની સાથે સ્વાદમાં પણ બહુ જ ટેસ્ટી બનેલી છે. જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારી ચેનલમાં એક લાઈક અને કોમેન્ટ કરીને મારી આ રેસીપીને ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.